નમસ્કાર દર્શક મિત્રો, આવતીકાલથી મોટા ફેરફારો સાથે જ બજેટ અંગે મહત્વના સમાચાર તે સાથે જ ગુજરાતની અંદર ઉપયોગી અને મહત્વના તમામ સમાચારોની માહિતી મેળવીએ તે પહેલા ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા છો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। સૌપ્રથમ સમાચારની માહિતી મેળવીએ તો મોબાઈલ થશે સસ્તા। 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે, જે પહેલા આજે સરકારે મોબાઈલ ફોન ઉદ્યોગને મોટી ભેટ આપી છે। સરકારે મોબાઈલ પાર્ટની ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘટાડો કર્યો છે। મોબાઈલ પાર્ટ્સ ઉપર હવે ઇમ્પોર્ટ ડ્યુટી 15%થી ઘટાડીને 10% કરવામાં આવી છે। સામાન્ય લોકો માટે આ સારા સમાચાર કહી શકાય, કારણ કે આ આયાતી ડ્યુટી ઘટાડ્યા બાદ દેશની અંદર મોબાઈલ ફોનનું ઉત્પાદન સસ્તું થઈ જશે, જેથી કરીને લોકોને આવનાર દિવસોની અંદર હવે સસ્તા મોબાઈલ મળી શકે છે અને બજેટ પહેલા આ મોટી જાહેરાત કરવામાં આવી છે। તો એ ઉપરાંત પોલીસ ભરતી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકાર તરફથી પોલીસ ભરતીને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સરકારે જણાવ્યું છે કે 12,000 પોલીસ કર્મીની ભરતી કરાશે, જે માટે સરકાર નજીકના સમયની અંદર પોલીસ ભરતી બહાર પાડશે। આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેકનિકલ અને આઈબી વિભાગની અંદર પણ 29,000 જગ્યા ખાલી પડી છે, જેમાં પણ ભરતી બહાર પાડવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના નિયમ અને ફેરફારની અંદર આગળ વધીએ તો ફાસ્ટેગની અંદર કેવાયસી ફરજિયાત બની ગયું છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગના નિયમની અંદર ફેરફાર કરીને કેવાયસી ફરજિયાત બનાવ્યું છે। જે વાહનોની કેવાયસી ફાસ્ટેગ પૂર્ણ નથી તે હવે નિષ્ક્રિય થઈ જવાની છે। આવી સ્થિતિમાં તમારે આ કામ 31 જાન્યુઆરી સુધીની અંદર પૂર્ણ કરી લેવું। જો 31 જાન્યુઆરી સુધી ફાસ્ટેગની અંદર કેવાયસી નહીં કરાવો તો 1 ફેબ્રુઆરી 2024થી તમારું ફાસ્ટેગ છે જે નિષ્ક્રિય થઈ જશે। જેવી પણ મોટો ફેરફાર અને બદલાવ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહેલો છે। તો એ સાથે જ 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતીએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે। ટિકૈતીએ કહ્યું છે કે સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ઘણા સંગઠનો આ બંધની અંદર અમારી સાથે છે। ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ ખેતરની અંદર કામ ન કરવું જોઈએ। વેપારીઓએ તેની દુકાનો પણ બંધ રાખવા માટે રાકેશ ટિકૈતી દ્વારા અપીલ કરવામાં આવી છે અને આ આંદોલનની અંદર ન્યૂનતમ સમર્થન મૂલ્ય, નોકરી, અગ્નિવીર અને પેન્શન વગેરે જેવા મુદ્દા ઉઠાવીશું તેમ પણ રાકેશ ટિકૈતી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। અને રાકેશ ટિકૈતી દ્વારા 16 ફેબ્રુઆરી દરમિયાન ભારત બંધનું એલાન કરવામાં આવી રહેલું છે। તો એ ઉપરાંત પશુપાલકો અને માછીમારો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। દેશમાં પ્રથમ વખત પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ અપાયા છે, જેમાં 50 કરોડ પશુઓને રસીકરણ કરાયું છે। બાળકોનું શિક્ષણ પણ સુધર્યું છે। ડ્રોપ આઉટ છોકરાઓ ઓછા થયા છે। આદિવાસી ગામોમાં વીજળી અને પાણી પહોંચ્યું છે। આદિવાસી ગામોમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। સિકલ બીમારી માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવ્યું છે। વિશ્વકર્મા યોજના હેઠળ 84 લાખ લોકો જોડાયા છે અને પીએમ સ્વનિધિ યોજના દ્વારા લોકોને બેંક સાથે જોડવામાં આવ્યા છે, જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે। તો એ સાથે જ એસબીઆઈના હોમ લોન ઓફર અંગે પણ મોટો ફેરફાર અને બદલાવ કરવામાં આવ્યો છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે ખાસ હોમ લોન અભિયાન ચલાવી રહી છે અને આ અંતર્ગત ગ્રાહકોને હોમ લોન ઉપર 65 બીપીએસનું વિશેષ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે। આ સાથે જ ગ્રાહકોને પ્રોસેસિંગ ફી ઉપર ડિસ્કાઉન્ટનો લાભ પણ મળી રહ્યો છે। ગ્રાહકો આ વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ 31 જાન્યુઆરી 2024 સુધી મેળવી શકે છે અને 1 ફેબ્રુઆરી 2024થી આજે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જે બંધ કરી દેવામાં આવશે। એટલા માટે જે પણ લોકોને હોમ લોન અંતર્ગત કોઈ પણ લાભ જોતો હોય તો બેંકની અંદર જઈને બેંકનો સંપર્ક મિત્રો જરૂરથી તમે કરી લેજો।
તો એ સાથે જ ગુજરાતની અંદર પણ રોગચાળો વકરેલો જોવા મળ્યો છે. અહેમદાબાદ શહેરની અંદર હવે રોગચાળાની ઝપેટની અંદર અહેમદાબાદ આવી ગયું છે. શહેરની અંદર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બેકાબુ બન્યા છે. જો હાલની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 288 કેસ અને જોન્ડિસના 97 કેસ નોંધાઈ આવ્યા છે. તો બીજી તરફ ટાઇફોઇડના 196 અને કોલેરાના 7 કેસ નોંધાઈ આવ્યા છે. ઠંડી પડતી હોવા છતાં મચ્છરનો ઉપદ્રવ યથાવત જોવા મળ્યો છે. ડેન્ગ્યુના 36 કેસો, સાદા મલેરિયાના 9 કેસ અને ઝેરી મલેરિયાના 5 કેસ નોંધાઈ આવતા ફરી એકવાર તંત્ર અત્યારે સારવારની અંદર લાગેલું જોવા મળ્યું છે. એનપીએસ ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોની અંદર બદલાવ કરવામાં આવ્યો છે. નેશનલ પેન્શન સ્કીમ હેઠળ જે નિયમ બદલાવવામાં આવ્યો છે તેની માહિતી મેળવીએ તો પીએફઆરડીએ એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ ખાતાઓમાંથી પૈસા ઉપાડવાના નિયમની અંદર હવે મોટો ફેરફાર કર્યો છે. 12 જાન્યુઆરી 2024ના રોજ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ હવે નેશનલ પેન્શન સ્કીમ ખાતાધારકો કુલ જમા રકમમાંથી માત્ર હવે 25% જ પૈસા ઉપાડી શકશે. આ સાથે જ આ ઉપાડ માટે ખાતું છે જે પણ 3 વર્ષથી વધારે જૂનું હોવું જોઈએ, જેવો પણ નિયમની અંદર મોટો ફેરફાર અને બદલાવ 1 ફેબ્રુઆરી 2024થી કરવામાં આવી રહેલો છે. તો એ સાથે જ ચૂંટણીને લઈને ભાજપ અત્યારે એક્શનના મોડમાં જોવા મળી છે. ભાજપે સંસદની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીની અંદર 3 દિવસ સુધી બેઠક યોજવાનું નક્કી કર્યું છે. 16 ફેબ્રુઆરીએ અધિકારીઓની બેઠક અને 17 અને 18 ફેબ્રુઆરીએ કાઉન્સિલની બેઠક યોજાશે. આ બેઠકમાં પક્ષના ટોચના નેતાઓ કેડરને ચૂંટણી વ્યૂહરચના ઉપર દિશા આપવામાં આવશે અને વિવિધ ઠરાવો અને ચૂંટણી એજન્ટોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના નિયમ અને ફેરફારની અંદર આગળ વધીએ તો ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસના નિયમની અંદર કરવામાં આવ્યો છે ફેરફાર. 1 ફેબ્રુઆરીથી ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસના નિયમની અંદર હવે ફેરફાર અને બદલાવ થવા જઈ રહ્યો છે. હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ લાભાર્થીનું નામ ઉમેર્યા વિના પણ 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકે છે અને આ માટે એનપીસીઆઈએ 31 ઓક્ટોબરે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. નિયમની અંદર ફેરફાર કર્યા પછી હવે તમે ખાતાધારકનો એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર ઉમેરીને પણ ખાતામાંથી બીજા ખાતાની અંદર 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકો છો, જેવો પણ મોટો ફેરફાર અને બદલાવ 1 ફેબ્રુઆરીથી ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસને લઈને કરવામાં આવી રહેલો છે ને જેમાં તમે એક ખાતામાંથી હવે બીજા ખાતાની અંદર 5 લાખ રૂપિયા સુધીનું ફંડ પણ ટ્રાન્સફર કરી શકશો, જેવો પણ મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ત્યારબાદના નિયમ અને ફેરફારની અંદર આગળ વધીએ તો HGB એટલે કે સોવરિન ગોલ્ડ બોન્ડનો નવો હપ્તો બહાર પાડવામાં આવી રહેલો છે. જો તમે પણ સોવરિન ગોલ્ડ બોન્ડના અંદર રોકાણ કરવાનું પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા તમારા માટે ફરી એકવાર સુવર્ણ તક લઈને આવી રહી છે. તમે હવે સોવરિન ગોલ્ડ બોન્ડની અંદર 2023 અને 24ની સિરીઝની અંદર ચોથી સિરીઝમાં 12 ફેબ્રુઆરીથી લઈને 16 ફેબ્રુઆરી 2024 સુધી રોકાણ કરી શકો છો, જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો આરએમસીનું બજેટ જાહેર, અનેક નવી જાહેરાત. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2024 અને 25નું બજેટ જાહેર થયું છે. બજેટમાં કુલ 2817.80 કરોડ ફાળવવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ ડ્રાફ્ટ બજેટની અંદર 17.77 કરોડના કરબોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગાર્બેજ કલેક્શનની અંદર ચાર્જ બમણો કરવા અને વોટર ચાર્જ વાર્ષિક 1500થી વધારીને 1600 કરવા માટે સૂચનાઓ આપવામાં આવી રહેલી છે. તો એ સાથે જ પંજાબ અને સિંધ બેંકે સ્પેશિયલ એફડી શરૂ કરી છે. પંજાબ એન્ડ સિંધ બેંકે ગ્રાહકો માટે 444 દિવસની વિશેષ એફડી યોજના એટલે કે ધનલક્ષ્મી
444 દિવસ શરૂ કરી છે। આ સ્કીમની અંદર રોકાણ કરવાથી તમને જમા રકમ ઉપર 7.60% વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે અને આ યોજનાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઈ રહી છે। એટલા માટે તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો પંજાબ એન્ડ સિંધ બેંકની અંદર જઈને આ અંગેની વધુ માહિતી મેળવી શકો છો। તો આ હતા અગત્યના ફેરફાર જેની અંદર સરકાર દ્વારા મોટા ફેરફાર અને બદલાવ 1 ફેબ્રુઆરી 2024થી કરવામાં આવી રહેલા છે। તો આવા જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સમાચાર રોજે રોજ મેળવવા માટે ચેનલમાં નવા છો તો મિત્રો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।